Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સમાચાર મહેસાણામાંથી કે જ્યાં વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો થયો. લોકસભાના ઉમેદવારની સભા વખતે ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો. વિસનગર પોલીસે 10 યુવકોની અટકાયત કરી હતી. ભાજપની જાહેર સભા વખતે સૂત્રોચ્ચાર કર્યા. સભા બાદ ફટાકડા ફોડી વિરોધ પણ કરાયો હોવાની ચર્ચા. તો વિસનગર પોલીસે 10 યુવકોની અટકાયત કરી હતી અને આ યુવકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપની જાહેર સભા વખતે જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા અને તે બાદ મામલો બેચક્યો હતો. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. તો અને વિગતો એવી પણ છે કે સભા બાદ ફટાકડા ફોડી વિરોધ કરાયો હોવાની પણ ચર્ચા છે. તો વિસનગરના કડામાં પણ ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો થયો હતો. ભાજપના ઉમેદવારની સભા મળી હતી અને તે સમયે ક્ષત્રિય યુવાઓએ ત્યાં પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિસનગર પોલીસે 10 યુવકોની અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે. પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર યુવકોને ત્યાંથી ડિટેઇન કર્યા હતા. ભાજપની જાહેર સભામાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર થયા. સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગત આપી રહ્યા છે. મનીષ, પૂરી વિગત. જ્યાં સમગ્ર મામલો વિસનગરના કડા ગામનો છે કે જ્યાં આગળ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જાહેર સભા હતી અને એ દરમિયાન આ સમગ્ર વિરોધ જોવા મળ્યો હતો અને ત્યાં આગળ ક્ષત્રિય યુવાનોએ હોબાળો પણ મચાવ્યો હતો અને જે 10 જેટલા યુવકોને પોલીસે ડિટેન પણ કરી અને બાદમાં જોકે એમને છોડી મૂકવામાં આવ્યા હતા અને સભાની નજીકમાં જય ભવાની કેટલાક નારાઓ પણ બોલાવવામાં હતા અને બાદમાં આ યુવકો ને ત્યાંથી અટકાયત પોલીસે એમને છોડી અને એમના નિવેદનો લઈ લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલો આજે છે કે છેલ્લા ઘણા સમયથી રૂપાલાનો વિરોધ નોંધાઈ રહ્યો છે. જેના મામલે ક્ષત્રિય સમાજના જે યુવાનો એમને આ પ્રકારે વિરોધ નોંધાયો છે. તે ઉપરાંત આપણે જણાવી દઉં કે વિસનગર સાંજે પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. જી બિલકુલ. તો 10 યુવકોની અટકાયત કરાઈ હતી. ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપની જાહેર સભા વખતે સૂત્રોચ્ચાર કર્યા હતા. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.